એક તરફ ગુજરાત ગ્રીન એનર્જી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ એ જ વિકાસની કિંમત ખેડૂતો પોતાની જમીનથી ચૂકી રહ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પ્રશ્ન એ છે કે વિકાસ અને ખેડૂતોના હક વચ્ચે સંતુલન કેવી રીતે જળવાશે? હવે વીજ ટાવર અને ટ્રાન્સમિશન લાઇનોને લઈને ખેડૂતોનો બળાપો વધુ ઉગ્ર બન્યો છે. ખેડૂતોને સાથે રાખી વાવ તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સ્પષ્ટ માંગ કરી છે કે અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ વીજ થાંભલાએ 2 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અથવા તો યોગ્ય નવી વળતર નીતિ જાહેર કરવામાં આવે, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શું છે ખેડૂતોની મુખ્ય માગણીઓ? શા માટે કોંગ્રેસે પણ આ મુદ્દે સમર્થન જાહેર કર્યું છે અને સરકાર આ મામલે શું નિર્ણય લેશે? આવો જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં. ગુજરાતમાં સૌર ઉર્જા, પવન ઉર્જા અને ટ્રાન્સમિશન લાઇનો માટે ખાનગી કંપનીઓ દ્વારા મોટા પાયે વીજ ટાવર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. જો કે આ કામગીરી સામે હવે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વાવ થરાદના ખેડૂતોને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાવ મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં અસરગ્રસ્ત ખેડૂતો માટે નવી અને ન્યાયસંગત વળતર નીતિ અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે નવી નીતિ અમલમાં આવે ત્યાં સુધી બજાર કિંમત અથવા વાણિજ્ય જંત્રી મુજબ 4 ગણું વળતર આપવામાં આવે. વૈકલ્પિક રીતે વીજ લાઇનના વિસ્તાર દીઠ દર મહિને 50,000 રૂપિયાનું ભાડું અથવા પ્રતિ વીજ ધાબલાએ 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. આવેદનમાં જમીન સંપાદન કાયદા 2013 મુજબ કાર્યવાહી, જાહેરનામામાં સર્વે નંબરનો સમાવેશ, ખેડૂતોની સંમતિ બાદ રૂટ નક્કી કરવો, ખેતીને ઓછું નુકસાન થાય તે રીતે આયોજન કરવું, શક્ય હોય ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની નીતિ બનાવવા સહિત કુલ 9 મહત્વપૂર્ણ માગણીઓ રજૂ કરવામાં આવી છે. ખેડૂત અગ્રણી કેપી ગઢવીએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોની મંજૂરી વિના ઊભા પાક વચ્ચે વીજ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ખેડૂતોને તેમના નુકસાનનું યોગ્ય વળતર મળવું જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો આ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે અને વિવિધ રાજકીય પક્ષો પણ આ લડતને સમર્થન જાહેર કર્યું છે. ખેડૂતોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓનો તાત્કાલિક સ્વીકાર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. આજરોજ વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે મોટી કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં જે થાંભલા, રાક્ષસી થાંભલા નાખવામાં આવે છે, જેનું બિલકુલ વળતર ઓછું આપવામાં આવે છે અને આડેધડ પોલીસનો અને સરકારી તંત્રનો ઉપયોગ કરી બેફામ રીતે ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરી જે રીતે થાંભલા ઊભા કરવામાં આવે છે, એના આખા ગુજરાતની અંદર જે આંદોલન ખેડૂતોનું ચાલી રહ્યું છે એ ખેડૂતોના આંદોલનમાં કોંગ્રેસ પાર્ટી એને સમર્થન આપ્યું છે. મોરબીની અંદર જે હજારો ખેડૂતો છેલ્લા 10 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે, એની સમર્થનની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે આવેદનપત્ર આપવામાં અમારા પ્રમુખની આગેવાની નીચે આપવામાં આવ્યું છે. અમારી માગણી એવી છે કે ખેડૂતોના ખેતરની અંદર જે કંઈ થાંભલા નાખવામાં આવે 2 કરોડ રૂપિયાને વળતર આપવામાં આવે, અથવા જે રીતે મોબાઈલના થાંભલા નાખવામાં આવે છે ટાવર, એ ટાવરનું જે રીતે ભાડું આપવામાં આવે, મહિને 10,000 15,000 રૂપિયા માસિક ભાડું આપવામાં આવે અને એની અંદર જે તાર લાઈન નીકળે છે, તાર લાઈનના આપણે ફૂટ પ્રમાણે જે અમારી માગણી છે એ પણ સરકાર અમારું વળતર આપે અને ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે, એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું અને અમારા આવેદનપત્ર મામલતદારને આપી અને અમે રજૂઆત કરી છે કે ખેડૂતોને જે અંદર નુકસાન થાય જમીનની અંદર પાકનું, બીજા મોલનું, એનું પણ પૂરું વળતર આપવું જોઈએ અને થાંભલાની જેટલી જગ્યા રોકાય એનું માસિક ભાડું અથવા 2 કરોડ રૂપિયાની રોકડમાં ચૂકવે એવી મારી માગણી છે. એની માગણીનું અમે આવેદનપત્ર કોંગ્રેસ પાર્ટીના નેજા નીચે અમે મામલતદારશ્રીને રજૂ કર્યું. સાહેબ, તંત્રને તમે આજે આવેદનપત્ર આપ્યું છે, આગામી સમયમાં તંત્ર તમારી જે રજૂઆતો છે તેને ધ્યાનમાં નહીં લે તો કોંગ્રેસ આગામી શું પગલાં ભરશે? તંત્ર દ્વારા જો અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો જો 15-20 દિવસ સુધી કોઈ નિકાલ કરવામાં નહીં આવે, અમને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો અમે ગામો જ્યાં પણ થાંભલા ઊભા થતા છે કોંગ્રેસ પાર્ટીની આખી સેના ત્યાં જઈને કામ અટકાવવામાં આવશે અને ગામ ખેડૂતોને જાગૃત કરી, લોકોને જાગૃત કરી એક આનો આંદોલન એક મહા આંદોલનના રૂપમાં આપીને ગાંધીનગર જરૂર પડે તો રેલી સ્વરૂપે પણ ખેડૂતોને સમર્થન આપશું અને ખેડૂતોને સાથે અમે હંમેશા પડકે ખેડૂતોને ઉભરીને ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે અને 24 કલાક એના માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે કોંગ્રેસ પાર્ટી અત્યારે તૈયાર છે.